हेलो फ्रेंड, जय माताजी, जय દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં જશો અને અમે પણ મજામાં જ છીએ। આજ કેટલા દિવસ પછી કંઈક મજામાં થયા છીએ। ભાઈ નિશાળે જાઓ છો આજે? કેટલા દિવસ પછી? આમ તો જો નિશાળે જાઓ છો કેટલા દિવસ પછી આજે કા થઈ ગયો તૈયાર રેડી? અહીંયા બોટલ ભરી લીધું ને દફતર ને બધું તૈયાર કરી લીધું। હવે જવું છે નિશાળે કા। તો સવારમાં કરણભાઈ જાય છે નિશાળે, એના પપ્પા જાય છે કામે। તો એ બાપ દીકરો થઈ ગયા છે રેડી અને હવે જાય છે। અને કરણભાઈ અમારો આજે ઘણા દિવસ પછી 11 દિવસ પછી આજે નિશાળે જાય છે। તો ફ્રેન્ડ ઘરનું બધું કામકાજ કરી લીધું ને વાગી ગયા 12:30 અને કરણના પપ્પા આવી ગયા કામેથી બપોરે જમવા અને કરણભાઈ સ્કૂલેથી છૂટીને આવી ગયા છે। અર્જુન તારે જવું છે? અર્જુનને આવું છે, એને તેડી જાઓ। તો ફ્રેન્ડ વાગી ગયા છે સાંજના 6 અને અમે અહીંયા બેઠા છીએ ફરિયામાં અને કરણ અર્જુન અમારા બે રમે છે। અને હવે આવે છે નવરાત્રિ એટલે કાલે કરવાની છે ઘરની બધી સફાઈ। તો મારે એકલીને કરવાનું છે, અર્જુનને રમાડતા એટલે 2-3 દિવસ તો નીકળી જ જશે એમાં। અને હા, તમારા બધાયના સરસ કમેન્ટ આવ્યા। અમને મજા નહોતી ત્યારે માતાજી કરણ અર્જુનને જલ્દી સાજા નરવા કરી દેશે એવી પ્રાર્થના કરતા હતા તમે। તો દિલથી થેન્ક યુ। ઇન્સ્ટાગ્રામમાં પણ આવ્યા હતા અને યુટ્યુબમાં પણ 2-3 કમેન્ટ આવ્યા હતા। તો બધાને દિલથી થેન્ક યુ, આભાર તમારું। હું પણ તમને મારી ફેમિલી માનું છું, તો થેન્ક યુ। આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને મને આગળ વધારતા રહેજો। અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। અને હા, હવેથી અમે પણ કોશિશ કરશું કે કંઈક સારા વિડીયો બનાવીએ। પણ જ્યારે અમે વિચારીએ છીએ સારા વિડીયો બનાવીએ ત્યારે કંઈક ને કંઈક બાધા આવી જ જાય છે। પણ કાંઈ વાંધો નહીં, હવેથી આપણે સરસ વિડીયો બનાવશું। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તમે સબસ્ક્રાઈબ નથી કરતા, લાઈક કરી દેજો, લાઈક પણ નથી કરતા ને શેર પણ કરજો અને સપોર્ટ કરજો અને કમેન્ટ કરજો। અને હા, આના પછીનો મારે વિડીયો બનાવવાનું છે કમેન્ટનું। તો તમે લોકો ઘણા બધા સવાલ છે તમારા બધાયના, તો તમારા કમેન્ટ પણ સ્ક્રીનશોટ લગાડી દઈશ અને કમેન્ટનો વિડીયો બનાવવાનું છે। તો તમે કમેન્ટ કરી દેજો। હજી તમારે કાંઈ સવાલ હોય તો આ વિડીયોમાં કમેન્ટ કરી દેજો। અને ત્યાર પછી અમારો અર્જુનભાઈ થઈ ગયો છે 11 મહિનાનો। તો આપણે એને આ કંઈ ડેકોરેશન તો હવે નથી કરવા દેતો, વીખી નાખે છે એટલે આપણે ડેકોરેશન નથી કર્યું। ખાલી 2 એકડા બનાવ્યા છે 500ની નોટથી અને એ પણ વીખી નાખતો હતો એટલે આપણે એની બાજુમાં પણ પૈસાનો ઢગલો કરી દીધો છે, રમ્યા રાખે। અને આ પૈસા છે આપણા યુટ્યુબના। જો અમારો અર્જુનભાઈ યુટ્યુબમાં વિડીયો ન બનાવીએ તો આ પૈસા અમારી આગળ ના હોય, અમે વિડીયો બનાવીએ છીએ યુટ્યુબમાં તો આ પૈસા યુટ્યુબના જ છે। અને પછી અમારો અર્જુનભાઈ બારે રમવા આવી ગયો છે। તો કરણભાઈ ને અર્જુનભાઈ ને બધા અહીંયા બારે ફરિયામાં રમે છે અને એના પપ્પા પણ અહીંયા બેઠા છે, ધ્યાન રાખે છે બેયની। અને મારે થોડુંક કામ છે તો હું કામ કરી લઉં। અને અહીંયા 2 ભાઈ રમે છે અને કરણના પપ્પાને તો બીજું કાંઈ કામ હોય નહીં। હમણાં તમને બતાવું શું કરે છે। 100% તો એ માવો જ બનાવતા હશે, પણ બતાવું ચાલો શું કરે છે જોઈ લ્યો। બેઠા છે અત્યારે તો, પણ જોજો હું અત્યારે તમને બતાવીશ, થોડીક જ વારમાં એ હમણાં માવો કાઢશે જ। જો હમણાં બતાવીશ તમને, કારણ કે આ વોઇસ રેકોર્ડિંગ હું પાછળથી કરું છું। તો જોઈ લ્યો, કાઢી લીધો ને માવો। કરણના પપ્પા નવરા બેઠા હોય તો એનું એક જ કામ હોય, બસ માવો બનાવવાનું અને માવો ખાવાનું। જોઈ લ્યો, કાઢી લીધો ને માવો।
અને મારે ધોવા છે વાસણ, કારણ કે મેગી બનાવી હતી અને અહીંયા લીમડાવાળું પાણી ગરમ કર્યું હતું અર્જુનભાઈને નવરાવવા માટે. તો 2-4 વાસણ છે, તો હાલો ધોઈ નાખીએ ફટાફટ. કરણભાઈ અમારો કહે છે મમ્મી આજે મારે ઈંડા કઢી ખાવી છે, તો આપણે બહારથી તો નથી મંગાવી, જેવી બનશે એવી ઘરમાં જ બનાવી છે, તો ચાલો બનાવી નાખીએ. તો કરણના પપ્પા બ્રેડ લઈ આવ્યા છે અને આપણે બનાવી નાખી છે ઈંડા કઢી. ઘરે જ ઈંડા બાફીને ટમેટાં ડુંગળી ને એવું બધું નાખીને બનાવી નાખી છે. તો હાલો બધા જમવા, આજ અમારે વિયારામાં આજ છે. તો તમે પણ હાલો, ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આજનો દિવસ અમારો આવો રહ્યો. અને હા, તમારા કાંઈ પણ સવાલ હોય તો કમેન્ટ કરજો, આપણે સવાલ જવાબનો વિડીયો બનાવવાનું છે.